कितने बनाते हो? हर रोज। हेलो यूट्यूब फैमिली, गुड मॉर्निंग, जय દ્વારકાધીશ, જય માતાજી, સૌરાષ્ટ્રની ધીંગી ધરા ઉપર આપ સૌ ડાયરાને રામ રામ. અને અત્યારે વાગી ગયા છે સવારના 10. આપણે અત્યારે ગુડ મોર્નિંગ કર્યું છે. તો મિત્રો, આજનો દિવસ તમારા માટે શુભ રહે, માતાજીને શુભકામના. અને અમારો દિવસ કેવો રહેવાનો છે કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. અને હા, ચેનલની અંદર પહેલાં આવ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. તો ચાલો આપણે વિડીયોને આગળ વધારીએ અને આજનો દિવસ કેવો રહેવાનો છે તે જોઈએ. અને અત્યારે હાલ જુઓ તમે, આ ઘડિયા છે ને એ અડધી કલાક આગળ છે. અને જુઓ, મેં એક અપડેટ કરી છે. ખોડિયારમાંનો ફોટો છે ને, આમાં રાતે નેક્સ્ટ લેવલનો નજારો આવે છે. માતાજીનો ફોટો લીધો છે ખોડિયારમાંનો. રાતે બહુ સારો નજારો આવે છે. અત્યારે થોડુંક ઓછો પ્રકાશ દેખાય અને સામે સકલિયાઓનો કલબલાટ કંઈક થઈ રહ્યો છે. અને ઓલા પણ જો અહીંયા તમે જુઓ છે. અને હા, મેં જુઓ ડીશ મૂકેલી હતી, એ વૈયા છે ને, એ 7-8 આવે છે ને, એમાં એ ડીશમાં કાંઈ રહેવા નથી દેતા, નકર આખી ડીશ ભીરી હોય. જો સામે તે સણી રહ્યા છે ને. આવું બધું વાતાવરણ જોવાની ખૂબ મજા આવે અને મનને અંદર ખૂબ એટલે ખૂબ શાંતિ મળે. અને આ ભાઈને આજે નિશાળે નહોતું જવું એટલે એવું બહાનું કાઢ્યું કે રજા છે એમ. રજા છે ને ત્યાં मैं नहीं बताऊंगा। બધા શું લેવા પાછા આવતા? ખબર નહોતી એમ તને? એને ખબર નહોતી, પણ એને ઘરે રહેવાનો આખો પ્લાન હતો. પણ એ મેં છે ને એના સાહેબને, શિક્ષકને ફોન કર્યો ને કીધું કે આને રજા છે, તો એના સાહેબે ના પાડી. ભણો કાક નથી ભણતા તો આ બધા પેતરા આવી રહ્યા છે અત્યારે. બડા હરામી હો બેટા. એટલે નિશાળે જવું જરૂરી છે. અને ચાલો આપણે બહાર જઈ અને જુઓ, ખૂબ સુંદર આ છે ને, આ જૂના મકાન છે, પણ આમાં જે રહેવાની મજા હતી ને એ આમાં નથી અત્યારે. આ છે ને, આ નવા મકાન, આને 2 વર્ષ થઈ ગયા. એક રૂમ આઈન પાસે, એક રૂમ આઈન પાસે. પણ આમાં જે રહેવાની મજા આવતી ને, તો મિત્રો એક વિચાર કરો કે ચોમાસું ગયું ને ત્યારે આમાં થોડુંક પાણી જવતું હતું, પણ આમાં છે ને એક ટીપું નહોતું પડ્યું અંદર ક્યાંય. જૂનું એટલું હોનું ગઢિયાની કહેવત છે ને, એ હકીકતમાં સાબિત થઈ. એટલે અહીંયા 2 રૂમ છે, એક ઓસરી છે, અને અહીંયા અત્યારે બધે સ્ટોર રૂમ કરી નાખ્યા. જુઓ તો જ્યાં મિત્રો, આપણે એક વાત કહેવાની ભૂલા ગયા. પ્રથમભાઈ બ્લોગમાં નહોતા આવતા થોડા દિવસથી, પ્રિશાબેન બ્લોગમાં નહોતા આવતા, જીયાંશભાઈ પણ બ્લોગમાં નહોતા આવતા. તો એ પ્રથમભાઈ તો અહીંયા હતા જ ત્યાં, પણ ઓલા 2 એના મામાના ઘરે ગયા હતા, એ 2 આવી ગયા છે, તો એને પણ બ્લોગની અંદર એડ કરી. તો ચાલો આપણે જઈએ અને આપણે પ્રથમભાઈને, જીયાંશભાઈને અને ઓલા પૂતળા જેવા 2 ગયા ને એને એડ કરીએ. ચાલો જુઓ ભાઈ, આ ભાઈ કેટલા દિવસથી નહોતા, આ એડ છે. આ ભાઈ આમ જુઓ, એને ટાઈટ આંટો લઈ ગઈ છે. ક્યાં બોલતે હો? જૂડ સુકે હે પ્રથમભાઈ, એને હજી નવાર્યા નથી. એને જો એટલે માખ્યો આનંદ લેશે. જે કાંઈ સોટ્યું હોય ને એનો રસ ઉમેરે છે. અને જુઓ તમે, અત્યારે શિયાળામાં આવો પ્રોબ્લેમ બહુ થાય, ફાટી જાય. અને આ જો, આ બહુ એડવાન્સ છે, એને શું કાઢવાની જરૂર હતી? નિશાળ આવી જાવ, જાઓ. મને ખબર છે તમારા ફ્રેન્ડ ઘરે રહેવાનો પ્લાન આખો ઘડાઈ ગયો છે.
સાયકલ આંકવાય નહીં જો આંકે ઓલા ભાઈ નાઈ લીધું छोड़ चुके हैं प्रीशा बेन और जियांश भाई इतने दिन के बाद भावनगर से आए हैं अब सूरज जाने वाला है वैसा उसे सूरज હે જા મજા આવતી હતી પણ આને બિચારાને હજી નવાયરો નહીં કેવું છે ને એટલે આવા હાલ છે અને આ જો શાકા ભરેડા હો ગયા હે તો જો મિત્રો અત્યારે રોંઢાના 4:30નો સમય થઈ ગયો છે અને સા આવી ગઈ છે તો હાલો આપણે સા પી લેવી ગેસનો બાટલો ખૂટી ગયો ખાઈ રહ્યા છે ગેસનો બાટલો ખૂટી ગયો આવું બધું છે સાંસારિક જીવનની અંદર આવું બધું પુરાવવું પડે ને આવું બધું કરાવવું પડે ભાઈ આવું બધું કરાવવું પડે ગેસનો બાટલો હજી 2 મહિના થઈ જાય એમ તો નવરાત્રિમાં આવ્યો અને અત્યારે ખૂટ્યો ઓલા આપણે સંદીપભાઈ ની ત્યાં જવાનું છે ગેસનો બાટલો પુરાવો સંદીપભાઈ રાયકા ડિલિવર છે આશીન ડીલર છે હાલો બાટલાના અને આ એમના ભાઈ હાલો રવેશી હોટલના માલિક રવેશી હોટલ છે આ જુઓ મંડપ સર્વિસ નો આકે અને આ રોજ અહીંયા થુલિયા મારવા વહી આવે છે જોયું ને અને આ જો હર્ષદભાઈ અને આ છે ને ભાઈ હું આ તમારા ડીલર છો આના હા ભારત ગેસના ઇન્ડિયનના હોમ ડિલિવરી સલારપુર ગામ નાના ઉંબડા મોટા ઉંબડા બધાય બધે વાંધો નહીં હાલો જોજો જો કામ છે આના બાપાએ બહુ દાદાગીરી આંકી હવે આને બીવરાવાનું કામકાજ અમારું છે તો મિત્રો આપણે ત્યારે અલ્તાફભાઈ રે ત્યારે એમ કહેવાય કોથાના ગોડાઉને લઈ છીએ જુઓ તમે અહીંયા અલ્તાફભાઈ ગાડી હાંકે છે તને બાઈકી એ મોસ કરવાની છે હમણાં જુઓ તમે હમણાં ગોડાઉન તમને દેખાડવી देखो एक सब लोग भैया गोडाउन में काम कर रहे हैं कोथड़ा बनाने का गोडाउन है ना भैया हाँ कोथड़ा बनाने का गोदाम हर रोज कितने बनाते हो हर रोज 100 बिट्टा बनाते हैं 100 बिट्टा हाँ बहुत बढ़िया सा काम है जो आ બધું हाल है कामकाज चालू ये भाई लेके आ रहा है तुम्हारा नाम क्या है भैया उमेश ओ उमेश भैया है और ये है कमल भाई ठेकेदार क्या कहते हो कमल भाई अरे कुछ बोलो तो खरा क्या बोलेंगे सब ठीक ठाक है सब ठीक ठाक है हाँ ठीक है कर रहे हैं तो मेरे अंडर में कितने आदमी काम कर रहे हैं अभी अभी 10-12 लोग 10-12 लोग 2 शिफ्ट चलती है या तो दिन रात नहीं एक सुबह से शाम तक हाँ, और रात को नहीं काम करते हो ना तो देखो ये पूरा गोडाउन है और ये सब लोग वहाँ काम कर रहे हैं इतना कोतला का स्तर लगा दिया है उसकी बात जाने दो और ये है ड्राइवर अल्ताफ भाई ये हर रोज आता है यहाँ पे ये तो गुजराती है तो भी हिंदी बोल रहा है देखो उधर लंबू खड़ा है देखो ये लंबू है जो मित्रों हाँ गोडाउन से आखो कोथळाનું ગોડાઉન છે હો જો બધા કોથળા છે હવે એનું
પેઇન્ટિંગ જે કોથળા ઉપરનું હોય ને એ કઈ રીતે થાય છે એ હું તમને દેખાડું.